ભારતીય શેર માર્કેટમાં આજે મોટો કડાકો 650 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 76,690 પર, અમેરિકી ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો। અમદાવાદમાં નોંધાયો 13.9 ડિગ્રી, હજુ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો થઈ શકે ઘટાડો। ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપવે સેવા હાલ પૂરતી કરાઈ બંધ। પ્રવાસીના હિતમાં લેવાયો નિર્ણય। વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી રોપવે કરાશે શરૂ। અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે કોંગ્રેસનું આજે નારી સ્વાભિમાન આંદોલન। સુરતના મિની બજારમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત। દિલ્હીના મુખ્યમંત્રી આતિશી આજે કરશે ઉમેદવારી। કાલકાજી મંદિરમાં કરશે પૂજા, તો ગિરિનગર ગુરુદ્વારાથી નીકળશે ભવ્ય રેલી। પ્રયાગરાજમાં મહાકુંભનો શુભારંભ। પોષી પૂનમનું આજે પ્રથમ સ્નાન। 1 કરોડથી વધુ ઉમટ્યો ભક્તો। 9 વાગ્યા સુધીમાં અંદાજે 60 લાખ ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી।